વાગ્યા શિયાળ અને વરસાદ ચાલુ થઈ ગયો વાવણીથી હરો કેટલોક વરસ હોવાને ખબર નથી. અત્યારે જબરજસ્ત વરસાદની તૈયારી થઈ ગઈ ફૂલ હાવ એક મેઘ છે બધું. નદીઓ વયું જાય જો આમ પાણીની. બંધ કર તો બંધ કર ભાઈ, તો આ નળ બંધ કરી દે તું. આ પૂરું કરી નાખી તું બધાયનું આમાં. નો બંધ કરે આ હવે પાકું જ કરેલ તો લડી જ લેવું છે પછી શું છે. નક્કી જ કરવાની કે આજે હવે લડી જ જવાનું છે. હવે આ બંધ થાય નહીં. વાંધો નહીં તો બીજું કામ વરી રાખ. આમાં કંઈ આપણું તો કંઈ હાલે નહીં. કુદરતને આગળ ન કરવાય આમાં કંઈક કરીએ, આપણે મહેનત કરીએ. નળ બળ હોય તો બંધ કરી દઈએ. ચાલો તો હવે આગળના વિડીયામાં બન્યા રહેજો. શનિવાર ને શિયાળ વાગ્યા. ફરાયાટીઓ બોલાવે વરસાદ દીધે માર. સીતારામ. જરાક તબિયત જરાક બગી ઉડી એવું દેખાય. કાલની મજા નથી. કાલ દવા લઈ આવ્યા 2 જણા, પણ આ વાતાવરણ વરસાદ અંધાધાર આવે. વરસાદ આવે ને એટલે કઈ હક નથી. પછી ખાધેલું પચે નહીં, બાનો થાક કદી ઉતરો નથી. અને જમીએ ને જાણે પચતું જ નથી એવું લાગે. પેટ બગડી ગયું છે. હું તો જમતી નથી. ઘણા યાદુનો રસ ને આ બધા ઘણું બધું કીધું ને એ બધું પીએ તો ખરી, પણ આ વરસાદ ને વાતાવરણ ને આ સ્વેટર કાઢવું કે રેનકોટ કાઢવો ને એ ખબર નથી પડતી. આંબાલાલ પટેલ ને કોક પૂછો ને, આંબાલાલ પટેલ ના નંબર હોય તો પૂછો ફોન કરીને કે હવે આ ઉપર બંધ કેવી થાય. ઓલા ઘણા એમ કેતા હોય કે અમારી ઉપર સુધી લાગવક છે, એમ કયો ના ઉપરનો નળ બંધ કરી દો. જરાક કયો તો કહી દો તમે. જેની ઉપર સુધી લાગવક છે એ જરાક ઉપર ફોન કરો. હા, જેની ભાઈ ઉપર જે કોન્ટેક્ટ હોય છેડા અડાડો ભાઈ. આ ઉપરનો નળ ઉપરનો બંધ કરે છે કે પથારી પૃથ્વી ઉપર પથારી કરે. હા, આ ખેડૂત પાયમાલ થઈ ગયા બિચારા, ધોવાઈ ગયા. હાવ કાંઈ બીવ નહીં, માથે ઓઢી રોવે. ચારેય બાજુ આમ લીલો કાર પડ્યો. આ છપનિયા કાર જેવું થાય નહીં. આ સતે પાણી વિના એના જેવું થાય નહીં. કે તબિયત 2-3 દિવસ થયા લૂઝ છે, પણ ગણકારતી નથી. હવે છે ને ઊભું થવાની બહુ મજા નથી, એટલે કામ કરતા જઈએ. દરેક વાર આરામ કરી લઈએ. કામ કરતા જઈએ, જરાક વાર આરામ કરી લઈએ. તો આવજો બધાય. સીતારામ. સીતારામ બધાને. કપડા ઢગલો એક મારી દીકરીએ ધોઈતા દીધા. 5 દી હુકાણ. પણ હવે ઉપર કબાટમાં મૂકવા જવું હોય ને તો સીડી ચડીને જવું પડે. અને આવે ધોધમાર વરસાદ એટલે અહીંયા રાખી દીધા. આવા ફરવા ગયા હતા ને તેના બધા નવા કપડા ધોયા. તો મેં કઈ નથી દીકરીએ ધોઈ દીધા, પણ ઉપર મૂકવાનો ટાઈમ નથી. હવે 2 દી ગયા બધા એ હંકેલી નીકળ્યા છે. કોઈ 20 જોડી કપડા છે. 8, 9, 10 દી રોકાણા તો 2 જણાના કાયમના બસ ગજે 18 જોડી તો ઈ થાય. 2-4 જોડી નાઈટ ડ્રેસું ને ટોવાલું ને નેપકિનિયા ને ચાદર ઓઢવાની ને, એટલે આટલા બધા હું એકલી તો ધોવાય એવી હોયા જ નહોતી. કે આવી હતી લઈ ગઈ હતી. 2-3 દી કહી કે મમ્મી હુકવતા થયું. મેં કીધું હજી મારે પાછા હુકવવા તો કારણ કે વરસાદે અંધરાધાર જ જાયમો હતો. બારોબાર એવો વરસાદ જાયમો કે વાત જવા દઉં. કેવો વરસાદ મળ્યો. આપણે બસંતે પડી ખુલે આમ દાતારી મામા.
આવો વરસાદ આવે હવે આમાં મોટી હોય ખેડૂત કાંઈ ન હોય પથારી ફરી ગઈ આવજો બધાય હવે આમને ભલે રહ્યા વરસાદ બંધ થાય તો એ ઠેકાણે પડી જાય ત્યાં સુધી કાંઈ કામ થવાનું નથી. સીતારામ બધાયને. 6 વાગી ગયા, 5:30 વાગી ગયા છે અને અંદરાધાર વરસાદ એમનામ આવે છે. બધું પૂરું થઈ ગયું. વરસાદ ખેડૂતોનું થોડું ઘણું બેસ્યું હતું ને એ કાંઈ રહ્યું નહીં, લીલો કાળ પડ્યો. અનાજ જે છે એ બધું હળી ગયું, માંડવી દોડવાને ગાયું ભેહુંના મગોટા ને કાંઈ એટલે કાંઈ કશુંનું ન રહ્યું, માણસનું તો ન રહ્યું. પહેલાના સમયમાં જે છે ને અમે નાના નાના હતા, બહુ પહેલાના સમયની તો હું વાત નથી કરતી, પણ આપણે જ્યારે નાના હતા એટલે કે જે આજથી 40-45 વર્ષ પહેલા માણસો કેવા હતા. ખેડૂત છે ને એના ઘરની અંદર કાંઈ ઉત્પન્ન થતું, શાકભાજી હોય, ધાન ધાન્ય હોય, તો એ ગામના બ્રાહ્મણ, બાવાજી, વાણંદ, લુહાર આ બધા જે બિન ખેતીવાળા હોય ને એને બધાને મગફળીના જોકે હજી દેતા જ હશે, અમને યાદ છે દેતા, શાકભાજીના ઠેલા ને ઠેલા. ગામડાની અંદર કોઈને કાંઈ વસ્તુ ખેતી હોય કે ન હોય એને બધાને મળી રહેતી. પછી જેને દૂધાણા હોય ને ત્યાંથી દૂધ લઈ આવે, એ દૂધ ચોખ્ખું પાણી નાખ્યા વિનાનું, અને છાશ તો મફત સરસ મજાની દયા આપી. અત્યારે માણસોની અંદર જે છે ને દયા ખૂટી ગઈ છે. સૌથી વધારે અત્યારે પીડાય છે કોણ ખબર? મધ્યમ વર્ગના. જો બહુ અમીર છે ને એને વરસાદ આવે ન આવે, બધું બગડે ન બગડે, એની પાસે અબજો રૂપિયા છે એટલે એને કાંઈ ચિંતા જ નથી. રહી વાત ભિખારીની, આજે છે ને હું ને મજા તો નથી, પણ બેંકમાંથી ફોન આવ્યો તો કેવાયસી કરવાનો, માંડ પીગા અને ગયા. ત્યારે આપણા પૈસા ને આપણે 5-7 કલાક બધી જગ્યાએ ખોટી થવાનું. તમે ક્યાંય એટલે ક્યાંય જોયું? હા, 10 વાગ્યાના બેંકમાં ગયા હતા, તે 2:30 વાગે વારો આવ્યો. 100 બેહાય, બગાહા આવે, સુસ્તી ચડે અને નવારો આવે ને સર્વર ખોટકાયેલા હોય ને. એમાં જ્યાં સરકારી બેંકો છે ને એ તો હાવ આપણે એમ કહીએ ને કે બધું ખોટકાયેલું જોઈએ ત્યાં ક્યાંય ના નહીં. આપણે એમ આપણા પૈસા ને આપણે બેંકોમાં હેરાન. એક તો આપણે બહુ એમ બેંકોની દરેક ખાતાવાળાને ખબર પડતી હોય. તમે ક્યાંય જોયું કે અમીર લોકો જે છે એ લાઈનમાં બહુ પૈસાદાર હોય, નામચીની કોઈ દી લાઈનમાં ઊભા કે ક્યાંય આપણે જોવા મળ્યા? ભિખારીને એને કાંઈ હોય નહીં એટલે એને માગીને ખાવું એટલે એને ચિંતા નથી, અમીરોની ચિંતા નથી. એના કામ તો એના ખાસ માણસો હોય કરતા હોય. સૌથી વધારે પીસાઈ જે છે ને આપણા જેવા. ક્યારેક ખાડું ભગવાનને આપણે એમ કહી દઈએ કે કાં તો બનાવ ને તો મુકેશ અંબાણી જેવા રૂપિયાવાળા બનાવશે, અને નહીતર જે છે ને નહીતર પછી ઓલા હાંજ પડે રાહ જોવાની કે કઈ ઓલા રામે દીધો રૂડો રોટલો. આ પીસાઈ ને આ પૃથ્વી ઉપર જીવવું ને બહુ. જો નાક, ઇજ્જત, લાજ, મર્યાદા, શરમ આ બધું રાખવાનું આપણે જ મધ્યમ વર્ગના અમે કાંઈ 5 માણસ હું કહે બધું આપણે જ રાખવાનું. ટોટલી જવાબદારી બધી આપણે રાખવાની. સમાજનું ઓલું કહીએ ને કે સંચાલન એ આપણા દ્વારા જ કરવાનું. સેન્ડવીચ બને મધ્યમ વર્ગના લોકો. અને અત્યારે બધાય પીડાય કોણ? બધાય ખેડૂત બિચારા મધ્યમના જ છે ને, બધાય મધ્યમ વર્ગના જ પીડાય છે. છતે ધાને હાથમાં ઝૂંડે માણસ એમ કહેતા હતા માંડવી આ વખતે સારી હતી ને, ફોન આવતા આપણા હગાવાલાઓના કે આ વખતે માંડવી બહુ સારી છે, વાંધો નહીં આવે, મકાન અધૂરા છે એ પૂરા થઈ જાય આ વખતે પાક થાય. તો ઘણા એમ કહેતા હતા કે છોકરા છોકરીના બહુ સોનું મોંઘું થયું પણ આ વખતે માંડવી સારી થાય એટલે એમાં થઈ જાય, થોડાક કરજો છે એ ચૂકવાઈ જાય, આમ થાય. બધાના સપનાના પાણી ફરી ગયા, કચુંબર કરી નાખ્યું. પણ 100 વાતની એક વાત ધાર્યું ધણીનું થાય. વરસ આવ્યા છે, ભાવ નથી આવ્યા, એટલે બધાને એક કે થોડુંક એટલું આપણે રાખીએ કે ધનની
વાવણી કરીએ અથવા તો કોઈ શુભ કાર્ય કરીએ ને ત્યારે મનની અંદર નક્કી કરીને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આ તારા ધરતી માતા તારા ચરણમાં અર્પણ કરીએ, એનું અનેક ગણું કરી અને સહી સલામત અમને પ્રાપ્તિ કરાવજે, આ પ્રાર્થના આપણે કરવી જોઈએ. અને એમાંથી હું આટલા ટકા જે છે એ ભલે મારી ઉપર દેવું ગમે એટલું છે, પણ થોડું ઘણું હું આમ દાન કરીશ. કદાચ ઈશ્વર સામે કદાચ આ પ્રાર્થનાથી આપણા સામે જોતો થઈ જાય અને આ જે નુકસાન થયું છે એ થોડુંક ઓછું થાય. જો કે કરતા જ છે, બધા કરતા જ હોય. ઘણા જેટલે માણસ કેટલા મધ્યમ વર્ગના છે ને, દયા એનામાં બહુ છે, એટલે જ કદાચ આ બે વર્ગ ચાલે છે. તો આવજો, જાજુ વાર બેહાય એમ જ નથી, ટેકે બેઠી છું જો અહીં દિવાલમાં. આવજો બધાય, સીતારામ.